મહીસાગરથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના સંતરામપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન હેઠળ યોજાયેલી જનસભામાં ચૈતર વસાવાની આગેવાની હેઠળ જંગી જનમેદની ઉમટી પડી હતી। ત્યારે પ્રતાપપુરા મેદાનમાં લોકોનો ભીડ જે છે એ બેસાડવા માટે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને જેમાં આદિવાસી સમાજના લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાએ સભામાં જિલ્લામાં થયેલ ભ્રષ્ટાચાર અને આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન લાવવાની આવશ્યકતા અંગે પ્રસંગરૂપે સમર્થકોને આહવાન કર્યા છે અને પૂર્વ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઓફિશિયલ મુલાકાતના સમક્ષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત જોડો યાત્રા સંતરામપુર ખાતે પહોંચી, શું કહેશો આપ? આજે દાહોદ આપણે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા હતી। હજારોની સંખ્યામાં વિસ્તારના વડીલો, યુવાનો, માતા બહેનો અહીં ઉપસ્થિત હતા અને ઘણા ભાજપમાંથી, કોંગ્રેસમાંથી અને ઘણા બીજી પાર્ટીઓમાંથી પણ આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે। આજે સંવિધાન દિવસ પણ છે, આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે અને 11/26ના રોજ મુંબઈમાં પણ જે તાજ હોટલ પર હુમલો થયો એ દિવસ પણ છે, ત્યારે એને વિધિસર રીતે અમે શ્રદ્ધાંજલિ આપીને આગળનો કાર્યક્રમ ચાલુ રાખ્યો છે। મારી સાથે યુવા અધ્યક્ષ વિજરાજભાઈ છે, યુવરાજભાઈ છે અને અહીંના સ્થાનિક બધા પદાધિકારીઓ છે। કેટલા કાર્યકરો જોડાયા છે આજની સભામાં? તમે જોયું હશે, આ મહીસાગર જિલ્લો એટલે આખા ગુજરાતમાં નલ સે જલ કૌભાંડનો એપી સેન્ટર। આ જ વિસ્તારના દાહોદમાં મનરેગા કૌભાંડનું એપી સેન્ટર, 73 AA ની જમીનોનું એપી સેન્ટર। હમણાં ઝાલોદમાં એરપોર્ટના નામે જમીનો છીનવાઈ રહી છે। આ વિસ્તારમાં કડાણા ડેમ, પાનમ ડેમ અને બીજા નાના નાના ડેમના લોકોને વિસ્થાપિતો કરી દીધા છે। હજુ પણ એમને વળતર નથી મળ્યું, જમીન નથી મળી, હજુ પણ નોકરીઓ નથી મળી। સાથે આ જ્યાં આપણે ઊભા છે એ સંતરામપુરથી એ નગરપાલિકાના કેટલાક આગેવાનો હમણાં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગટર લાઇનના કામો નથી થતા, સ્વચ્છતાના કામો નથી થતા, રોડ રસ્તાના કામો નથી થતા અને એક નાનું કામ કરવા માટે પણ લોકોએ ટકાવારી આપવી પડે છે। ભ્રષ્ટાચાર એટલો બધો છે, ત્યારે અમે આ તમામ લોકોને આહવાન કર્યું છે। આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ યુવાઓ, વડીલો, આગેવાનો આવશે, જોડાશે અને આવનારી તાલુકા, જિલ્લા પંચાયત હશે, આવનારી નગરપાલિકા હશે, અમે મજબૂતાઈથી અહીંયા લડવાના છે અને અમને આ વિસ્તારની જનતાનો જે અમને સહકાર મળે છે, આજે તમે ભીડ જોઈ હશે, એમણે